ગુડ મોર્નિંગ મિત્રો. તો જો નેક્સ્ટ આપણે જે 8મા નંબરનું આપણું ઇલેક્ટિવ ઓપન અર્થાત વૈકલ્પિક પ્રશ્નપત્રનું જે વિડીયો લેક્ચર હતું એ હતું ધોધકર પ્રસંગ વિશે, એટલે કે જુગારીના દ્રશ્ય વિશે. તો હવે આજે આપણું આ જે 9મા નંબરનું વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરમાં આપણે એક નવા ટૉપિકની ડિસ્કશન કરીશું અથવા ચર્ચા કરીશું. જે ટૉપિકના નામ છે ચોરીનું દ્રશ્ય. તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે મૃચ્છકટિક નાટકમાં જે એક સંધિ વિચ્છેદ નામનું ત્રીજો અંક છે, જે એક નવીન દ્રશ્ય કે નાટ્યના જે કાવ્યશાસ્ત્રીઓએ આપેલા નિયમો છે એનાથી વિરુદ્ધ છે. તેને કલાપૂર્વક નાટ્યકાર સુધરક અહીંયા રજૂ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો નિરૂપે છે. આ દ્રશ્ય પણ સુધરકે કુશળતાપૂર્વક પ્રયોજી અને વિવિધ રંગોથી જાણે કે રંગીન બનાવ્યું છે, નિરૂપ્યું છે. ત્યાં આવતું સપ્તરંગી સર્વિલકનું જે ઉદાત્ત પાત્રલેખન સુધરકના મનસ સ્વભાવની વિલક્ષણતાઓનું દર્શન કરાવી અપ્રતિમ શક્તિનો આપણને પરિચય કરાવે છે. તો આ જે પ્રસંગ છે ચોરીનું દ્રશ્ય, એનું વૃત્તાંત કથા આપણે આગળ જોઈએ એનું ડિસ્કશન. તો ત્રીજા અંકનો જ્યારે પ્રારંભ થાય છે તો ચારુદત્તના જે ચેટી નામની દાસી છે એની ઉક્તિથી થાય છે. અને વિદૂષક જેનું નામ વિદૂષક નામનું જે પાત્ર છે એ કોઈ રેભિલનું સંગીત સાંભળવા ગયો હોય છે. મિત્રો, પ્રાચીન સમયમાં જ્યારે ટેકનોલોજી અને આટલું બધું મીડિયા ઇન્ટરનેટનો સુવિધાનો અભાવ હતો ત્યારે સ્વાભાવિક છે કે માણસ પોતાનું મન બહેલાવવા માટે એમ કે રાત્રિના કેટલાક ગીત સંગીત અને પ્રોગ્રામોમાં જોવા માટે જતો હતો. જો કોઈ એ સમયની વ્યવસ્થા નિઃશુલ્ક હતી, ત્યાં કોઈપણ પ્રકારની ફીસ વગર માણસ જઈ શકતો હતો. તો એમ કે વિદૂષક રેભિલનું સંગીત સાંભળવા ગયો હોય છે. અડધી રાત વીતી ગઈ હોવા છતાં તેઓ પાછા ફર્યા નથી. આથી પેલો જે ચેટ છે એ કંટાળો અનુભવે છે અને ઘરેણાનો દાબડો સાચવવાની જવાબદારીને કારણે એમ કહેશે કે એનો આ કંટાળો દ્વિગુણિત થાય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે ચારુદત્ત અને તેનો મિત્ર એમ કે જે મૈત્રેય જેનું નામ છે એ સંગીત સાંભળવા ગયા હતા. ત્યારે ઘરેણાં સાચવવાની જવાબદારી કોઈ ચેટ નામના સેવકને સોંપેલી છે. એટલામાં એ લોકો ચેટને સોંપીને ગયેલા છે. તો એટલામાં ચારુદત્ત અને વિદૂષક ત્યાં વાતો કરતાં પ્રવેશ કરે છે. ચારુદત્ત જે રેભિલે સંગીતના પ્રોગ્રામમાં ગાયેલ રાગ રાગિનીને અધિકારી શ્રોતાની અદાથી પ્રશંસે છે. મીન્સ એનું રેભિલના સંગીતની અહીંયા પ્રશંસા કરે છે. પરંતુ નિંદ્રા દેવીના આધિપત્યને વશ થયેલ વિદૂષકને એમાં જરા પણ રસ નથી. રાત્રિનો બહુ મોડી રાત્રિનો સમય થયો છે. વિદૂષકની આંખમાં ઊંઘ છે, તો એને આમાં કંઈ રસ નથી. મિત્ર રેભિલનું સુરીલું સંગીત સાંભળતા ચારુદત્તની રસવૃત્તિ હેલે ચડી છે અને નિર્ધનતાના એક કિનારાને વટાવીને તેના અપ્રતિમ યૌવનને પ્રગટાવે છે. જોજો કેટલા અદ્ભુત નાટ્યકાર સુધરકના શબ્દો છે. હવે જે ચેટ છે એ ચેટ શરત અનુસાર વિદૂષકને ઘરેણાં સાચવવા પાછા આપે છે. કારણ કે બંને જણનું ત્યાં આગમન થઈ ચૂક્યું છે, ચારુદત્ત અને વિદૂષકને. તો જે થોડો સમય પૂરતા સાચવવા આપેલા જે ઘરેણાં છે તે હવે વિદૂષકને પાછા આપે છે. વિદૂષક ભારે કંટાળા સાથે તે ઘરેણાં સ્વીકારે છે અને ઊંઘ હરામ કરનાર આ ઘરેણાંને કોઈ ચોરી તો જતું નથી તે બદલ પોતાની અકળામણ વ્યક્ત કરે છે. ધાબળો લઈને તે ઊંઘવા માટે જાય છે. એટલામાં ચંદ્ર અસ્ત થયા પછી, મોડી રાતનો ચંદ્ર અસ્ત થયા પછી સર્વિલક કોઈ ઘરમાં ખાતર પાડવાની ઈચ્છાથી નગરના જે રક્ષકો છે, સૈનિકો છે, એનાથી છુપાતો ત્યાં ઉજ્જૈની નગરીમાં પ્રવેશ કરે છે.
પ્રિયતમા મદનિકાને વસંતસેના પાસેથી દાસત્વમાંથી મુક્ત કરવા માટે, કારણ કે એની દાસી છે તો ત્યાંથી છોડાવવા માટે એમ કે એની કિંમત રૂપ જે પણ કંઈ પૈસા જોઈએ છે તે પ્રાપ્ત કરવા અત્યંત કૃત નિશ્ચય બનેલો આ સર્વિલક નામનો જે યુવાન છે એ શુદ્રકની ઉદાત્ત કલાનું સુરભિત સુમન છે. સુમન એટલે પુષ્પ. ચોરીનો વ્યવસાય તો તેણે શોખથી નહીં, પરંતુ દીન એટલે કે ગરીબ અવસ્થાને કારણે પોતાની પ્રિયતમાને પ્રાપ્ત કરવા માટે અપનાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો સર્વિલકનો જે ચોરીનો વ્યવસાય છે એ એકદમ એમ કે ક્ષણિક છે. અહીંયા એ કાયમી ચોરીના વ્યવસાય સાથે એમ કે એ સંકળાયેલો નથી. આગળ જોઈએ તો ચોરીના વ્યવસાયની એમ કે નિંદવા છતાં નિર્ધનતાને કારણે સહજતાપૂર્વક એમ કે રચેલ નિયમોનું એમ કે જે પાલન સંપૂર્ણ બ્રાહ્મણ હોવા છતાં આ કાર્ય કરતાં તેને ખૂબ કંટાળો આવે છે. આપણે જોઈએ છીએ કે ચોરી કલામાં સર્વિલક અત્યંત નિપુણ હતો. ખાતર પાડવાની જગ્યા એટલે કે મીન્સ ચોરીમાં જેને આપણે ખાતર પાડવું એટલે કે દિવાલ ઉપર જે આપણે બાકોરું પાડીએ પ્રવેશવા માટેનું, એના વિશે કહે છે. તો કે ખાતર પાડવાની જગ્યા અંગે એની અટકળો અને એનો જે વ્યવહાર જ્ઞાન છે એ વ્યવહાર જ્ઞાનનો આપણને પરિચય કરાવે છે. વળી કોઈ મકાનમાં ખાતર પાડવામાં કમળ જે પુષ્પ આવે છે, સ્વસ્તિક, સૂર્ય વગેરેની આકૃતિના એમ કે કાણા પાડવાની તેની અભિલાષા, તેનો ટીખળી એટલે કે રમૂજી સ્વભાવ અને ચોરીના કાર્યની પ્રગલ્ભતા, નિડરતા, આ બધું તેના સ્વભાવને વ્યક્ત કરે છે. જૈનોના વિવિધ ઉપાયો એની વ્યવહાર સમય સૂચકતા અને દ્રષ્ટિ વૈવિધ્યનો ખ્યાલ પણ આપે છે. મિત્રો, અહીંયા જોઈશું કે સર્વિલક માત્ર વ્યવસાય ચોર હતો એવું નહીં, એને માત્ર સમયને આધીન પોતાની પ્રેયસીને છોડાવવા માટે, મદનિકાને છોડાવવા માટે એને આ ચોરીનો વ્યવસાય અપનાવ્યો હતો. પણ સાથે સાથે એના પાસે કમળ, સૂર્ય, સ્વસ્તિક જેવા આકારવાળા જે ચોરીના સાધનો છે અને એમ કે એ પોતે સાથે લઈને જાય છે અને બતાવે છે કે પોતે આમાં કેટલો પ્રગલ્ભ અને નિડર અને નિપુણ છે. મિત્રો, આગળ અંતમાં આપણે જોઈશું તો આ દ્રશ્યમાં, ચોરીના દ્રશ્યમાં, કે સર્વિલક હવે એમ કે ખાતર પાડવા માટે ઘરમાં એમ કે પ્રવેશ કરે છે. તો પરંતુ ઘરમાં લટકતા દિવાલ ઉપર લટકી રહેલા તૂટેલા ફૂટેલા એમ કે સંગીતના સાધનો જોઈ, સંગીતના જે સાધનો છે એ પણ થોડા જર્જરિત છે, તૂટેલા છે. તેથી ચોરને એટલે કે સર્વિલકને સમજાઈ રહ્યું છે કે પોતે ચોરી માટે કોઈ જે ઘર પસંદ કર્યું છે એ ખોટું કર્યું છે. તે ઘરમાં એમ કે દાણા નાખીને પણ જાણી લે છે કે ઘરમાં કોઈ જગ્યાએ ધન દાટેલું તો પણ નથી ને. તો મિત્રો, અહીંયા જોજો કે સર્વિલક જોડે એક યુક્તિ છે કે ઘરમાં જઈને દાણા નાખે છે, જેથી ખ્યાલ આવે કે આ ઘરમાં ચોરી કરવા માટેનું કોઈ ધન સંગ્રહાયેલું છે, છુપાયેલું છે કે નહીં. આપણે જોઈએ છીએ કે લગભગ આઈ થિંક 20-25 વર્ષ પહેલાંની તમને કહું કે અત્યારે પણ હાલ આપણી આજુબાજુમાં લોકો એવો પ્રયોગ કરતા હોય છે કે જ્યારે જમીનમાંથી બોરિંગનું, ડ્રિલિંગનું કામ કરાવવાનું હોય તો કઈ જગ્યાએ બોર બનાવો, તો એના માટે કેટલાક બહુ નિષ્ણાત માણસો હોય છે. તો એ આવી અને જમીન ઉપર ફરી અને ડિસાઇડ કરીને કહેશે કે તમે આ જગ્યાએ બોર બનાવજો, પાણી સરસ બેસ્ટ મીઠું નીકળશે. તો અહીંયા પણ સર્વિલક જોડે એક આ યુક્તિ છે કે દાણા નાખે છે અને નક્કી કરે છે કે ઘરમાં કોઈ જગ્યાએ ધન દાટેલું છે કે નહીં. તો જો દાણા નાખ્યા ત્યાર પછી તે નિરાશ થઈને પાછો ફરે છે. મીન્સ એને દાણા નાખ્યા પછી એવું લાગે છે કે અહીંયા તો આ ઘરમાં તો કોઈ ધન નહીં હોય. તો મિત્રો, એટલામાં શું બને છે કે ઘરેણાં સાચવવાની ચિંતામાં વિચારો સાથે સૂઈ ગયેલો પેલો જે મૈત્રેય છે, મિત્રો આ જે મૃચ્છકટિકનું વિદૂષક છે એનું નામ છે મૈત્રેય, એ ઊંઘમાં બબડાટ કરે છે. આપણે જોઈએ છીએ કે ઘણાનો સ્વભાવ એવો હોય છે કે રાત્રિના સમયે ઊંઘમાં એમ કે બબડાટ કરતા હોય છે, મીન્સ બોલતા હોય છે, બીજા શબ્દમાં કંઈ તો પ્રલાપ કરતા હોય છે. તો એ દિવસ દરમિયાનની
અથવા તો અમુક સમય પહેલાંની એમની જેના સાથેના એમના સંવાદો થયા હોય કે જે સંવાદો એકબીજા વ્યક્તિ જોડે કર્યા હોય, તો એ સંવાદોમાંથી કેટલાક જે એમના સંવાદ છે એ પ્રલાપનું અહીંયા વાર્તાલાપ કરતા હોય છે રાત્રિના સમયે ઊંઘમાં. તો એને એમ કહેશે કે એ ઊંઘનો બબડાટ કહેવાય છે. તો એ ઊંઘમાં તે ઘરેણાંનો દાબડો લઈ લેવા આગ્રહપૂર્વક જણાવે છે. જોજો, એને દિવસ દરમિયાન જે ચોરી પેલો ઘરેણાંનો દાબડો સાચવવા માટે આપ્યો હતો, તો એ ઘરેણાંનો દાબડો સાચવવા માટેની જવાબદારીમાંથી પોતે જલ્દીથી મુક્ત થઈ જાય અથવા તો જલ્દીથી ફ્રી થઈ જાય, તો એ માટે એમ કે પોતે એમ કહેશે કે આવા વિચારો સાથે રાત્રિના સમયે સૂતેલો છે, એટલે ઊંઘમાં બબડાટ કરે છે અને તે આ જે ઘરેણાંનો દાબડો છે એ એમ કહેશે કે ઊંઘમાં લેવા માટે આગ્રહપૂર્વક જણાવે છે. જોકે અહીંયા એ આઈ થિંક શુદ્રકને ચારુદત્તને જણાવતો હશે. તો જો અહીંયા કે સર્વિલક ઘરેણાંનો દાબડો જોઈને વિચારમાં પડે છે. પોતાના જેવા જ ગરીબ બ્રાહ્મણને લૂંટવો એને યોગ્ય લાગતું નથી. જો તો તમે એવું ના માનો કે એકબીજા પ્રત્યેનો પક્ષપાત કેવો હશે ધર્મ અને કોમ પ્રત્યેનો. અહીંયા સર્વિલક એ સમયનો 6મી 7મી સદીના પણ આપણો જે ભારતીય સમાજ હતો બરાબર, જે 4 વર્ણોમાં વહેંચાયેલો છે, જો એ આપણને અહીંયા બતાવે છે કે એ સમયે સર્વિલકને પણ આવા કોઈ ગરીબ બ્રાહ્મણને લૂંટવો યોગ્ય લાગતો નથી. અને ત્યાં જ ફરીથી ઊંઘમાં બબડતો પેલો જે વિદૂષક છે એ ગો બ્રાહ્મણના એમ કે સોગંદ આપી અને દાબડો લઈ લેવા કહે છે. એ ઊંઘમાં જ બોલે છે. અને કોઈ એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને ગૌ બ્રાહ્મણ એટલે કે ગૌ એટલે ગૌ એમ ગાયના શબ્દમાં કહે છે કે સોગંદ આપી અને દાબડો લઈ લેવા માટે કહે છે ઘરેણાંનો. અને સર્વિલકનું કાર્ય એમ કે ધર્મ હાનિ થયા વિના પાર પડે છે. ચોરીના કાર્ય માટે એમ કે અત્યંત પશ્ચાતાપ અનુભવતો સર્વિલક એમ કે પેલો જે ઘરેણાંનો આભૂષણોનો જે દાબડો છે એ લઈને ત્યાંથી ચાલ્યો જાય છે. અને જે એ ઘર છે, એ આવાસ છે જ્યાં વિદૂષક સૂતેલો છે રાત્રિના સમયે મૈત્રેય નામનો, એને છોડી દેશે. હવે આગળ મિત્રો આપણે જોઈશું. તો હવે જે આ ચોરીનું દ્રશ્ય નામનો જે પ્રસંગ છે એના નાટ્યગત મહત્ત્વ વિશે આપણે એમ કે ડિસ્કશન કરીશું. તો અહીંયા મિત્રો આપણે જોઈશું કે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક એમ કે મુદ્દા જોઈશું કે એનું જે નાટ્યગત મહત્ત્વ છે પ્રસંગનું એ કેવા પ્રકારનું છે. તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે શુદ્રકે જે ચિત્રિત કરેલું અથવા તો જે આલેખિત કરેલું જે આ ચોરીનું દ્રશ્ય છે એ સંસ્કૃત અલંકાર શાસ્ત્રીઓએ કે કાવ્યશાસ્ત્રીઓએ જે નાટ્યશાસ્ત્રના જે નિયમો આપ્યા છે, આચાર્ય ભરત ધનંજય વગેરે, તો એમના નિયમોનો ભંગ કરે છે. આમ છતાં તેમાં ચૌર કર્મની કલાનું જે પ્રાદ્રશ્ય નિરૂપણ છે એ લોકોને અભિભૂત કરે છે. મીન્સ લોકો માટે આકર્ષણનો વિષય બન્યો છે કે એનાથી લોકો પ્રભાવિત થાય છે. વિદૂષકનો જે સ્વપ્નમાં બબડાટ અને સર્વિલકનું જે ચૌર કાર્ય છે એ નાટકમાં રસિક પરિસ્થિતિ જન્માવે છે. મીન્સ કેટલીક વાર હાસ્યનો પણ અહીંયા પ્રયોગ આપણને જોવા મળે છે. કેટલીક આશ્ચર્યચકિત ઘટનાઓ બનતા એમ કે નાટકમાં જે શ્રોતાઓ છે, વાચકો છે, એમનો રસ જળવાઈ રહે છે. વિદૂષકના બબડાટનું અનુસંધાન સર્વિલકની માનસિક ભાવ સ્થિતિઓ સાથે કરી અને જે આપણો નાટ્યકાર શુદ્રક છે એને શું કર્યું છે કે આખા કવિ પ્રસંગને રસમય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. શારીરિક નબળાઈ સાથે સ્વાભાવિક વાસ્તવિકતાનું એકદમ સુમેળ સાધી પ્રસંગને કલામય બનાવવામાં એમ કે કવિ પણ ઘણા અંશે અહીંયા સફળ થયા છે. મિત્રો એ પછીનો આપણે મુદ્દો જોઈએ, બીજા નંબરનું નાટ્યગત મહત્ત્વ જોઈએ. તો વસંત સેનાના થાપણ તરીકે જે મુકાયેલા જે ઘરેણાં છે એ હવે ચોરાયા છે. અને એ જે ચોરાયાની ઘરેણાં થાપણ તરીકે મુકાયેલા ઘરેણાં ચોરાયાની જે વાત છે, કથા છે, એ મૂળ કથાનકને સહેજ મૂંઝવે છે. છતાં પણ
આવા પ્રસંગે ધૂતાની રત્નમાળા, જે ચારુદત્તની પત્ની છે ધૂતા, એની રત્નમાળા મીન્સ એક કિંમતી માળા છે, આભૂષણ છે, ગરુણે છે, એ રત્નમાળા આભૂષણને બદલે મોકલવામાં ચારુદત્તની ઉદારતા તથા નીતિમત્તા જોવા મળે છે. કારણ કે પેલા ઘરેણા સર્વિલક ચોરી ગયો છે, તો વસંતસેનાએ જેને થાપણ તરીકે સાચવવા માટે આપ્યા હતા. તો હવે ઘરેણાના બદલામાં ચારુદત્ત પોતાના પત્ની જે ધૂતાની રત્નમાળા જે છે એને મોકલે છે વસંતસેનાને. તો પરિણામે એમાં ચારુદત્તની ઉદારતા અને નીતિમત્તા જોવા મળે છે. ચારુદત્તના આ જ જે ગુણ છે એ વસંતસેનાને આકર્ષવામાં વધારે સહાયકરૂપ બને છે. આથી જ વસંતસેના આભૂષણો અને રત્નાવલી લઈને ચારુદત્તને મળવા જશે. આ ઘટનાનો આધાર આ ચોરીના દ્રશ્યમાં છે. મીન્સ ભવિષ્યની અંદર એ જ ઘરેણા લઈ અને વસંતસેના એમ કે અને રત્નાવલી લઈ જે આપેલા આભૂષણોમાં છે એ એમ કે લઈને ચારુદત્તને મળવા એના આવાસ પર જશે. તો એ ઘટનાનો એમ કે જે આધાર છે, મીન્સ બીજા શબ્દોમાં કહીએ તો પૃષ્ઠભૂમિ છે, એ આ ચોરીના દ્રશ્યમાં આપણને જોવા મળે છે. મીન્સ ત્યાંથી જ એનું પ્લેટફોર્મ નાટ્યકાર બતાવે છે. તો હવે આગળ જોઈશું મિત્રો. તો ગૌણ કથાનકનો જે નાયક છે સર્વિલક, તો આ દ્રશ્યમાં પ્રથમવાર દર્શન આપે છે. કહેવાનો મતલબ મિત્રો અહીંયા છે કે આ વૃક્ષકટિક નામનું જે શુદ્રકનું નાટક છે એની અંદર ચારુદત્ત અને વસંતસેનાના મુખ્ય પ્રણય કથાની સાથે સાથે સર્વિલક અને મદનિકાનું ગૌણ પ્રણય કથાનક પણ છે, અને રાજકીય ખટપટ અને જે કાવાદાવાનું પણ અત્યંત ખૂબીપૂર્વક યુક્તિપૂર્વક નાટ્યકાર શુદ્રકે નિરૂપણ કર્યું છે. તો અહીંયા આપણે કહીશું કે જે કથાનાયક ગૌણ કથાનો નાયક સર્વિલક છે એ આ દ્રશ્યમાં આપણને પ્રથમવાર દર્શન આપે છે. ચારુદત્ત તથા વસંતસેનાનો સ્નેહ અને રાજકીય કથાવસ્તુને સાંકળનાર જે સર્વિલક છે એ અત્યંત મહત્ત્વનું પાત્ર અહીંયા બની રહે છે. તો અહીંયા એ દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એમ કે આ દ્રશ્ય બહુ નાટકના જે આગળનો જે નાટકનો વિકાસ છે એ નાટકની જે ગતિ છે એને આગળ વધારવામાં સહાયરૂપ બને છે. અને અંતમાં મિત્રો જોઈશું તો ચોરીનું જે શાસ્ત્ર છે એ કોઈ નવું નથી, પરંતુ આપણે જોઈશું કે અશ્વત્થામાએ જે સૌપ્તિક પર્વ છે એ મહાભારતના જે પર્વ છે 18 એમાંની સેકન્ડ લાસ્ટ જે પર્વ છે એ સૌપ્તિક પર્વમાં આ જ માર્ગ અપનાવ્યો હતો. એમ કહીને સર્વિલક આ શાસ્ત્રની પુરાણતા મીન્સ પ્રાચીનતા, આર્ષતા સિદ્ધ કરે છે. અહીંયા જોઈએ તો મિત્રો સર્વિલક જન્મજાત આપણે કહીએ કે ચોર નથી, અને એથી જ એ ચોરી કરવા જાય છે ત્યારે ચોરી માટેના સાધનો પણ ભૂલીને ચોરી કરવા જાય છે. જો એ ચોક્કસ જન્મજાત અને અત્યંત નિષ્ણાંત જો ચોર હોત તો એ ચોરી કરવાના સાધનોને પોતાના આવાસ પર ભૂલીને ન જાત, પણ સાથે લઈને જાત. તો આ ચોરી કરવા પાછળનો જે એનો ઉદ્દેશ્ય છે સર્વિલકનો, એ માત્ર ને માત્ર એની જે પ્રિયતમા છે, પ્રેયસી છે મદનિકા, એને મેળવવાનો જ છે. વસંતસેના પાસેથી એની જે વસંતસેનાની દાસી છે તો એમાંથી એને મુક્ત કરવાનો છે. તો આમ જોઈએ તો મૃચ્છકટિકના જે કથા પ્રવાહ છે, મીન્સ જે કથા વસ્તુ છે એને વેગ આપવા માટે, મીન્સ આગળ ધપાવવા માટે અને એને ઝડપથી વેગ આપવા માટે આ પ્રસંગ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે અહીંયા મિત્રો આપણે જોઈશું તો આજે આપણો આજનો જે ટૉપિક હતો ચોરીનું દ્રશ્ય, એ અહીંયા પૂર્ણ થાય છે. આપણે અહીંયા વિરમીશું. તો હવે મિત્રો આપણે જે આ નેક્સ્ટ જે ચોથો યુનિટ આપણો જે આવશે, તો એ ચોથા યુનિટમાં હજુ પણ આપણે બીજા 2 ટૉપિકોનું ડિસ્કશન કરીશું. મિનિમમ
ઓછામાં ઓછા 2 અને કદાચ વધુમાં વધુ 3 જે ટૉપિકો છે એની ડિસ્કશન કરીશું. તો નેક્સ્ટ આપણું જે 10મા નંબરનું જે વિડીયો લેક્ચર આવશે એની અંદર આપણે જે મૃચ્છકટિકનો જે એક નવો ટૉપિક છે જેના ઉપર આખું મૃચ્છકટિકના અટકનું હાર્દ ટકી રહેલું છે એના જે માટીની ગાલીનો પ્રસંગ એના વિશેની આપણે ડિસ્કશન કરીશું. તો હું એવું માનું છું કે આ જે આપણો જે ચોથો યુનિટ છે તો એ ચોથા યુનિટની અંદર એમ કે આ જે શોર્ટ નોટો જે આપણી આવે છે તો એ શોર્ટ નોટોની અંદર આપણે એક પછી એક એમ કે જે ટૉપિકો છે એ ટૉપિકોનું ડિસ્કશન કરી રહ્યા છીએ અને આગળ પણ જે નેક્સ્ટ બધા વિડીયો લેક્ચર આવશે એની અંદર પણ આપણે કરીશું. તો હું એવું માનું છું કે તમને આમાં સમજણ પડી હશે અને તમારા તરફથી કોઈ સજેશન હોય અથવા તો તમારી કોઈ મૂંઝવણ કે મુશ્કેલી હોય તો તમે મને ગમે ત્યારે કોલ દ્વારા કહી શકો છો. તો મિત્રો આપણે હવે નેક્સ્ટ જે 10મા નંબરનું જે આપણું વિડીયો લેક્ચર આવશે આપણું 9મું વિડીયો લેક્ચર છે. તો એ પણ આપણે ચોથો જે યુનિટ છે આપણા એક્ઝામ લક્ષી એ ચોથા યુનિટમાં આપણે એનું આગળના ટૉપિકનું પણ ડિસ્કશન કરીશું. તો હું એવું માનું છું મિત્રો કે હવે તમે આની સાથે સાથે વિડીયો લેક્ચરની સાથે સાથે વેબસાઇટ ઉપરથી પણ જે આપણી એપ છે કોલેજની www.patanarts.org એમાં જઈ અને સબ્જેક્ટ ઉપર સર્ચ મારી અને સબ્જેક્ટ પરથી નેમ પર સર્ચ મારી અને તમે મટિરિયલને ત્યાં રીડ પણ કરી શકો છો અને જોઈ પણ શકો છો. અને તમારા તરફથી કોઈ એમ કે કોઈ સૂચન હોય તો એ પણ આવકાર્ય છે. કોઈ પ્રશ્ન હોય તો એનું પણ સમાધાન આપણે અહીંયા કરીશું. તો થેન્ક યુ વેરી મચ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 10મા વિડીયો લેક્ચરમાં ફરી ચોથા યુનિટના એક નવા ટૉપિક સાથે મળીશું. તો હું એવું માનું છું કે તમને હવે ધીમે ધીમે ટૉપિકના જે પોઈન્ટ્સ છે મુદ્દાઓ છે એને સમજવામાં અને સરળતા રહેતી છે કારણ કે એક સામાન્ય જ નાટક છે મૃચ્છકટિક અને એક સામાન્ય જે મધ્યમ અને એનાથી નીચલા વર્ગમાંથી આવતા જે સમાજ છે એનું એક અદ્ભુત ચિત્રણ રજૂ કરે છે. તો જેની સાથે આપણે એમ કે સંકળાયેલા છીએ. તો હું એવું માનું છું કે તમને એમ કે આમાં બહુ ઝડપથી તમે આની સાથે શેર થઈ જશો અને તમને આમાં ઝડપથી એમ કે આ ટૉપિકમાં ખબર પડશે. અને એવી આશા સાથે હું આજનું જે મારું વિડીયો લેક્ચર છે એને અહીંયા જ અટકાવું છું અથવા તો અહીંયા જ એમ કે આ વિડીયો લેક્ચરમાં આપણે વિરમીશું. તો થેન્ક યુ સો મચ મિત્રો.